જૂન 2023માં ઈરાનના તહેરાન ખાતે બનેલી ઘટનાનું પુનરાવર્તન થયું। ગાંધીનગર માણસાના દંપતી સહિત 4 ગુજરાતીને બંધક બનાવાયા। ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા લોકોને થાઈલેન્ડ, દુબઈ થઈને ઈરાન લઈ જવામાં આવ્યા। લેભાગુ એજન્ટ થકી નીકળેલા ગુજરાતીઓને તહેરાનમાં યાતના અપાઈ રહી છે। નગ્ન અવસ્થામાં માર મારતો વિડીયો બનાવીને પરિવારજનોને મોકલાયો છે। બંધકોને છોડવા માટે 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે। એમએલએ જયંતિભાઈ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પાસે મદદ માંગી। બંધક ગુજરાતીઓને છોડાવવા રાજ્ય કેન્દ્ર સરકારે એડી ચોટીનું જોર લગાવ્યું છે। જૂન 2023માં પટેલ દંપતીને તહેરાનમાં બંધક બનાવી ખંડણી વસૂલાઈ હતી। क्यों बोलो क्यों करें? आप जो बोलेंगे करेंगे। छोड़ दीजिए बहुत मारा है। बस अब नहीं। બિલકુલ અહીંયા વાત એ જ છે કે અત્યારે વિદેશ જવાની એક ગેલછા અને એક દેખાદેખી, પરંતુ આ બધાની વચ્ચે માણસા પાસે આવેલું બાપુપુરા ગામ છે, એના 3 યુવાનો જે રીતે ફસાયા છે, ભગવાન કરે કે બહુ જલ્દીથી પાછા આવી જાય। કેન્દ્રમાંથી પણ અમિતભાઈ શાહને જે લેટર લખવામાં આવ્યું છે એના પછી પણ ઘણી બધી મદદ છે એ તેમના પરિવારોને સાથે સરપંચ સાથે પણ વાત કરવામાં આવી છે ત્યાંની કન્સલ્ટન્સી થકી, અને બધા પ્રયત્નો થઈ રહ્યા છે। બધા એ પ્રયત્નો કે હેમખેમ પ્રકારે તે લોકો અહીંયા પાછા આવી જાય। આખી ઘટના શું છે એને જ લઈને આપણી સાથે જોડાયેલા છે બાપુપુરાના સરપંચ છે પ્રકાશભાઈ, તેમની સાથે વાત કરીએ। પ્રકાશભાઈ, આખી ઘટના પહેલા તો જાણવી છે, કઈ રીતે શું બન્યું હતું, ક્યારે ગયા હતા ને જાણ આપને કેવી રીતે? અમને કાલ સાંજે 9 વાગે જાણ થઈ કે આ લોકો 19 તારીખે ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળેલા અને અમદાવાદથી દિલ્હી ગયા અને દિલ્હીનો કોઈ એજન્ટ હતો, એમને બેંકોક થઈને દુબઈ અને દુબઈથી તેહરીન લઈ ગયેલા અને તેહરીન એરપોર્ટ બહાર નીકળ્યા ત્યારે એમનું કંઈ અપહરણ થયેલું એમને કાલ સાંજે સમાચાર મળેલા અને એક વિડીયો આવેલો કે બાળકોને નિવસ્ત્ર કરીને મારતા હતા। એમાં 2 ભાઈઓ છે એમને મારતા હતા અને બેનનો ફોટો બાંધેલા હતા, એ રીતના મોકલેલો। આપને જાણ કોના થકી કરવામાં આવી અને જાણ થયા પછી આપના થકી શું પગલાં લેવામાં આવ્યા કે જેથી કરીને પરિવારની ચિંતા પણ ઓછી થાય અને જે યુવાનો ફસાયા છે એમને રાહત બને એટલી જલ્દી મળે? અમને જાણ તો એમના પરિવાર દ્વારા થઈ હતી। અમે પૂછ્યું એમને કે ભાઈ કંઈક આવું બજારમાં વાત આવી છે, એટલે એમને કીધું હા સાચી વાત છે, અમારા બાળકોનું કોઈ વત્તો પત્તો નથી। એટલે પછી અમે કાલે રાત્રે JS પટેલ સાહેબને વાત કરી અને અમારા ધારાસભ્ય JS પટેલ સાહેબ, અમારા ચૌધરી સમાજના આગેવાન વિપુલ ચૌધરી સાહેબ, અમારા બીજા ચૌધરી સમાજના આગેવાન અમિતભાઈ ચૌધરી અને અમારા સમાજના શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષશ્રી, આ લોકોને જાણ અમારા સમાજના વ્યક્તિઓએ કરેલી અને JS પટેલ સાહેબને પણ કરેલી। તો JS પટેલ સાહેબે અમિતભાઈ શાહ સાહેબને કીધેલું અને કાલે રાત્રે 2 વાગ્યા સુધી અમિતભાઈ શાહ સાહેબ અને ધારાસભ્ય JS પટેલ સાહેબ કોન્ટેક્ટમાં હતા અને આ બાળકો જલ્દી પાછા આવે એની માટે તનતોડ મહેનત કરી કેન્દ્ર સરકારે, અને નરેન્દ્રભાઈ મોદીને પણ એવી વાત સાંભળવા મળી છે કે અમિતભાઈ શાહ સાહેબે વાત કરી છે। કેટલા રૂપિયાની માંગણી આ જે તત્વો છે એમના થકી કરવામાં આવી છે? કારણ કે થર્ડ પાર્ટી એજન્ટ થ્રુ આ લોકો ગયા હતા, અને શું પરિવાર સક્ષમ છે કે જે માંગણી છે સંતોષાઈ શકે એવી પ્રકારે? પરિવાર એ માંગણી સંતોષાય એ રીતના સક્ષમ નથી, કેમ કે પરિવાર તો ગરીબ વર્ગનો છે અને પશુપાલન વ્યવસાય કરી અને એમનું ગુજરાન ચલાવે છે। બાળકો ભણેલા ગણેલા હતા, એના અનુસંધાનમાં અહીંયા કોઈ નોકરી કે એવી કોઈ વ્યવસ્થા નહોતી, તો એ વિદેશ જવા માટે નીકળ્યા છે અને એમને કોઈ એજન્ટનો કોન્ટેક્ટ કર્યો છે દિલ્હીનો અને ત્યાંથી આ ઘટના બની છે। આપના થકી એમના પરિવાર સાથે કેટલી સાંત્વના છે? કારણ કે અમિતભાઈ શાહ સાહેબ, આપે જેમ કીધું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે, તેમની સાથે પણ વાટાઘાટો ચાલી રહી છે। આપણી જે સરકાર છે એ પણ આમાં રસ લઈ રહી છે, મતલબ કેન્દ્ર સરકાર પણ, ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી છે એ પણ ક્યાંક આમાં ઇન્વોલ્વ થાય છે, હર્ષભાઈ સંઘવી સાહેબ। શું લાગે છે કેટલા જલ્દી આનો નિવેડો આવી શકે? હું તો ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ડેપ્યુટી CM હર્ષ સંઘવી સાહેબ, ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને, જયશંકર સાહેબને નમ્ર વિનંતી કરવા માંગુ છું કે અમારા ગામના 3 બાળકો છે અને અમારા બાજુના ગામનું 1 બાળક છે, હેમખેમ રાજી શાંતિથી અમારા ગામ પહોંચી જાય એટલી અમારી ભારત સરકારને અને ગુજરાત સરકારને 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે।
આજના યુવાધનને આ જે ઘટના બની છે આપના ગામમાં, જેમને જવું છે વિદેશ, હા ચોક્કસથી ઘણા બધા સ્કોપ છે વિદેશ જવા માટેના, વિદેશ જઈ અને કેટલાક લોકો સ્થાયી પણ થયા છે, પરંતુ જ્યારે થર્ડ પાર્ટી એજન્ટની વાત આવે કે એનકેન પ્રકારે વિદેશ જવું જ છે, આજના યુવાનોને આ ઘટના ઉપરથી શું શીખ લેવી જોઈએ? હું તો આખા ભારત દેશના અને અન્ય દેશોના પણ નાગરિકોને એવું કહું છું કે તમે વિઝા વગર વાયા કોઈ ડંકી રૂટ ઉપર ના જાઓ. અને મારા સમાજના અન્ય સમાજના વ્યક્તિઓને કહું છું, ને ગુજરાત સરકારને કહેવા માંગુ છું કે તમે ઘણી બધી જાહેરાતો આપો છો કે આ રીતના ફ્રોડ ઘણી જગ્યાએ થાય છે, તો એ યુવાનોના અંદર એક ગેલછા હોય છે કે ભાઈ અમારે વિદેશ જવું છે, પણ આ વસ્તુ અલગ રસ્તે જવાની વસ્તુ ખોટી છે. મારું તો એટલું જ કહેવું છે કે કોન્સ્યુલેટમાંથી વિઝા મેળવો ને વિઝા મેળવ્યા પછી જાઓ તો એમના પરિવારને પણ કોઈ તકલીફ નહીં, અને સમાજને પણ કોઈ તકલીફ નહીં, અને સરકારને પણ કોઈ તકલીફ નહીં. સરપંચ, એવું માની શકાય કે આ જે એજન્ટો છે ક્યાંક ને ક્યાંક એમની મનસા પહેલેથી એ જ હતી કે લઈ જવા, ભગાડી જવા, અથવા તો પછી એમને કોઈને કોઈ પ્રકારે હાનિ પહોંચાડ્યું અને પછી એવી માંગણી કરવી કે જે સંતોષી ન શકાય, અથવા તો એમના હિત માટે જ આ પ્રકારનું પગલું કર્યું અને ડમી એજન્ટ હોઈ શકે? મને તો એવું જ લાગે છે કે જો એજન્ટો એમના પોતાના પૈસા પડાવવા માટે જ લોકો યુવાનોને વાતોમાં ભેળવી અને લઈ જતા હોય છે, એવું મને લાગે છે. આવા લેભાગુ એજન્ટોને ઓળખવા એટલા જરૂર બને છે, એના માટે પણ શું કહી શકાય? હું તો પ્રજાને અને દરેક સમાજને એ વિનંતી કરવા માંગુ છું કે તમને કોઈ પણ વિઝા બતાવે તો તમે 2-3 જગ્યાએ ચેક કરાવો, ને એવું હોય તો તમે ભારત સરકારની વેબસાઇટ ઉપર વિઝા ચેક કરી શકો છો. ને ચેક કર્યા પછી કોઈ તમારા અધિકારી સારા હોય, ઓળખીતા હોય, ના હોય, કલેક્ટરશ્રીને બતાવી અને ચેક કરાવીને પછી જવાય, એવું મારું માનવું છે. તો મહત્વની વાત એ છે કે ગેલછા ચોક્કસથી છે, વિદેશ જવાની દોડ પણ અને એ દેખાદેખી પણ છે, પણ સાથે જ તમે કયા વેથી જાઓ છો એ જોવું પણ એટલું જ જરૂરી છે. જે રીતે સરપંચનું કહેવું છે કે ભલે તમે કોઈ એજન્ટનો સંપર્ક કર્યો તો એની 3 જગ્યાએ ખરાઈ કરો, અથવા તો આપણા પોર્ટલ પણ છે, સરકારી પોર્ટલ, કે જેના થકી આપણે કરી શકીએ છીએ, અને એ જ આધારે જો જઈએ તો પછી કોઈ તકલીફ નથી પડતી. અત્યારે જે બાપુપુરા ગામના યુવાનો જે પરિસ્થિતિમાં છે, આપણી રાજ્ય સરકાર સાથે કેન્દ્ર સરકાર, અને વાત એવી પણ છે કે જે કેન્દ્રીય ગૃહમંત્રી છે અમિત શાહ, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ વાત કરી છે, એ પણ રસ લઈ રહ્યા છે. માનીએ કે બને એટલા જલ્દી તેઓ પાછા આવી જાય, પરંતુ એ તમામ એ વર્ગને, તમામ એ યુવાનોને આ ઘટના ઉપરથી શીખ લેવાની જરૂર છે કે વે ઓફ ફોરેનનો જે છે તમારો ક્લિયર હોવો જોઈએ, સાચા રસ્તેથી જવું જોઈએ, નહીં કે આવા કોઈ એજન્ટોના લોભામણી વાતોમાં આવી અને ફસાઈને પછી તમે જ ક્યાંક એના ચંગુલમાં ફસી જાવ, એ ઘટના ન બનવી જોઈએ.